વહેલી સવારે એકલ દોકલ મુસાફરોને ટાર્ગેટ કરી રિક્ષામાં બેસાડી ચપ્પુ બતાવી લૂંટ કરતી ટોળકીને વરાછા પોલીસે ઝડપી પાડી છે. તો અસંખ્ય ગુનાઓ આચરનારા લૂંટારુઓને ગણતરીના કલાકોમાં જ વરાછા પોલીસે દબોચી લઈ તેઓ પાસેથી લૂંટમાં ગયેલી રકમ પણ કબજે લીધી છે. સુરતમાં સતત વધી રહેલી ગુનાખોરી ડામમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આદેશ અપાયા હોય, જેને લઈને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન પી કે પટેલ દ્વારા ઘરફોડ ચોરી તથા ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ, વાહન ચોરી સહિતના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા આપવામાં આવેલી સૂચનાને લઈને સુરતની વરાછા પોલીસની ટીમ પીઆઈ આરબી ગોજિયા તથા સેકન્ડ પીઆઈ એચબી પટેલ અને પીએસઆઈ એજી પરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી. ત્યારે એએસઆઈ ગૌરવભાઈ તુલસીભાઈ, અરનામ હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ માધાભાઈ અને અરનામ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ મેહુલભાઈની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે ગત તારીખ 10મી સપ્ટેમ્બરના રોજ મોહિત દસલામણીયા નામના ઈસમને સવારના સમયે ખાંડ બજાર ગણનારા પાસેથી રિક્ષામાં બેસી વરાછા હીરાબાગ ખાતે જઈ ત્યારે રિક્ષામાં મુસાફરના સામાં બેસેલા રીઢાઓએ ધમકાવી ચપ્પુ બતાવી તેઓ પાસેથી 30,000 રૂપિયાની લૂંટ કરી હતી. અંગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય અને તે આરોપીઓ હાલ વરાછા કુબેરનગર પોપડા પાસે છે. જે માહિતીના આધારે વરાછા પોલીસે ટીમ બરકથી આરોપીઓ ભેસ્તાન આવાસ ખાતે રહેતા મુસ્તફા ખાન ઉર્ફે કાલિયા, ફકીરા ખાન પઠાણ અને અરબાજ ખાન ઉર્ફે ગબ્બા આલમ ખાન પઠાણને ઝડપી પાડી તેઓ પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયામાંથી 29,500 રૂપિયા તથા રિક્ષા કબજે લે તેवे विरुद्ध कायदेसर कार्रवाई हाथ धरी थी. सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में पैसेंजर को रिक्शा में बैठा के उनको चाकू दिखा के उनसे लूट करने वाली गैंग का पर्दाफाश किया है वराछा पुलिस ने और आरोपियों को घंटरी कलाकों में पकड़ा है. गुना की टूकी विगत ऐसी है कि वराछा उमियावा धाम सर्कल से किरण डायमंड जो जाहिर रोड है उस पर ये दो आरोपी मुस्तफ़ा खान उर्फे कालिया, फकीरा खान और अरबाज खान उर्फे गब्बा आलम खान, ये दोनों भेस्तानावास में रहने वाले हैं और ये दोनों का एमओ ऐसा है कि ये रिक्शा जो एक ऑटो रिक्शा है और उस रिक्शा में लोगों को बैठाते और उसके बाद रेलवे स्टेशन से उनको पिकअप करके ड्रॉप लोकेशन की जगह दूसरी जगह लेके जाते हैं और उनको चाकू दिखा के वहाँ पे उसके लूट की वारदात को अंजाम देते हैं. ये वारदात को 10 तारीख को सुबह 5 बजे हुई और फरियादी का नाम है मोहित भाई जयती भाई दसलाड़िया और इन्होंने तुरंत ही वराछा पुलिस स्टेशन को कांटेक्ट किया और वराछा ने तुरंत ही टेक्निकल और ह्यूमन सर्वेलेंस के आधार पे दोनों आरोपियों को पकड़ लिया है. लूट का जो मुद्दा माल है ये 30,000 रुपया 29,500 रुपया बरामद किया और ऑटो रिक्शा भी बरामद कर लिया है. तो झड़पेला आरोपीओ अगाઉ 17 અને 12 જેટલા ગુનામાં પણ ઝડપે હોવાની કબૂલાત કરાઈ છે.